પરિવાર એટલે સુખ અને શાંતિનું સરનામું. પરિવાર એટલે જ્યાં આવીને થાક ઉતરી જાય. A very good morning to everyone. It's an absolute pleasure to welcome you all to this special gathering on behalf of CVP. I am here to give you a warm and heartfelt welcome to each and everyone present here. The respected CVP members, parents, students, and our special guests. We are all gathered here for an amazing event focused on education and information, particularly for students pursuing their studies in Canada. Your presence truly adds value to this event. We hope this event be beneficial for everyone. Once again, a warm welcome to you all. Let us now begin this journey together. Now, I would like to hand over the stage to our anchor. हमारा मैट्रिमोनियल प्लेटफॉर्म आपकी पसंद और परंपराओं का ध्यान रखते हुए आपको योग्य जीवन साथी से जोड़ता है। कनाडा में पढ़ाई का सपना अब और आसान। हम स्टूडेंट्स को कॉलेज चयन, स्कॉलरशिप और पढ़ाई के बाद नौकरी तक हर कदम पर गाइड करते हैं। नया देश, नई चुनौतियां, लेकिन हम आपके साथ। हम आपको जॉब सर्च में मदद करते हैं और जरूरत पड़ने पर लोन असिस्टेंस भी प्रदान करते हैं। कनाडा में घर जैसा खाना चाहिए? हमारी टिफिन सेवा आपके घर तक ताजा और स्वादिष्ट भोजन पहुंचाती है। टिकट बुकिंग से लेकर पार्सल डिलीवरी तक हर सुविधा आपके लिए बस एक क्लिक दूर। कनाडा वैंकर परिवार सिर्फ एक सेवा नहीं, बल्कि एक समुदाय है। हम आपके हर सवाल का जवाब देने के लिए ऑनलाइन वेबिनार्स और गाइडेंस सेशंस का હજારો લોકોનો બનેલો મોટો પરિવાર છે. એમાં તમારા બાળકનું ધ્યાન રાખવામાં આવે છે અને કોઈ પણ પ્રકારની મદદની જરૂર હોય તો એ પૂરી પાડવામાં આવે છે. તમને અને એમને જે પણ માહિતી જોઈતી હોય એ જરૂર આપવામાં આવે છે. દરેક પ્રકારની મુશ્કેલી સામે રક્ષણ આપવાની તૈયારી છે સીવીપી ની. સીવીપી તો તમારા બાળકને જીવનસાથી પસંદ કરવામાં જે સહિયારો પ્રયાસ છે એ ચોક્કસ મા બાપને અને બાળકોને એ બધાને જ બહુ જ મદદરૂપ થશે. કેમ કે છેલ્લા મહિનામાં એઝ અ સાયકિયાટ્રિસ્ટ મેં કેનેડાથી પરત થયેલા 7 બાળકોને જોયેલા છે. બધા ડિપ્રેસ છે કેમ કે જોબ ના હોય, મા બાપ અહીંયા બોલાવે અને પાછા આવવું પડે તો કોઈ નહીં, બહુ આમ મજા ના આવે કે ભાઈ ગયા હતા કેમ અને પાછા કેમ આવ્યા, એ બધું પણ હોય. એટલે હું એવું માનું છું કે આવો પરિવાર ત્યાં જો બાળકોને મદદ કરી શકે દરેક બાબતમાં, અને ત્યાં કામમાં તો કોઈને દાનમ નથી, એ બહુ સારી બાબત છે. એ કોઈ પણ કામ કરીને પણ પોતાનું વ્યવસ્થિત લાઈફ સેટલ કરી શકે અને એમાં આપણે બધા જ એમને ઉપયોગી થઈ શકીએ બધી જ રીતે. તો આ એક સરાહનીય પ્રયત્ન છે. અને એકલું કેનેડા જ નહીં, આખી દુનિયામાં આપણે લોકો વિસ્તરેલા છીએ, તો દરેક જગ્યાએ આવો એક પરિવાર ડેવલપ થાય એવી શુભેચ્છા સાથે હું બધાને ધન્યવાદ. એની પણ મેં કાલે એને રિલીવ કરી અને એ છોકરાને ત્યાં ફ્લોરિડા મોકલ્યો છે. મારી કહેવાની આપને ઈચ્છા એ જ છે કે આપના બાળકને આ એક ઉચ્ચ ડિગ્રી જે મેડિકલ ક્ષેત્રે છે, જેમાં સુપર સ્પેશિયાલિટીની ડિગ્રી ત્યાં મળે છે, જેની વેલ્યુ બહુ છે અહીંયા ત્યાં. અને એ માટે આપના બાળકોને હવે જે 12મા પછી કે એ લોકો મેડિકલમાં આવે પછી સેકન્ડ યર પછી જે નીટની પરીક્ષા આપે છે એ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડિયામાં કરવા માટે આપે છે. પણ સાયમલ્ટેનિયસલી એ લોકોને તમે USMLEની પરીક્ષા આપવા માટે પ્રેરણારૂપ બનો. અને એના માટે કંઈ પણ જરૂરિયાત હશે તો હું મારી જે કંઈ મારી જરૂરિયાત જ્યાં પણ હશે તે આપવા માટે આપને ખાતરી આપું છું કે એવા બીજા પાર્થ જેવા ઘણા બધા છોકરાઓ આ રીતે USMLEની પરીક્ષા આપી અને ત્યાં એ ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરે તો અલ્ટિમેટલી એ સમાજનું જ ગૌરવ છે અને આપણા માટે પણ એ નાટક પણ બતાવ્યું છે. અને આજની તારીખમાં કહું તો આપણા ઘણા બધા અહીંથી ગયેલા બાળકો ખરેખર 3 રૂમ 4 રૂમ ભેગા એક રહેતા હોય છે. એમને રહેવાની તકલીફ પડતી હોય છે.
એને સપોર્ટ કરવા માટે આજે પરિવારે બીડું ઝડપ્યું છે. તો ખરેખર મારી ઈચ્છા છે કે આ જો પરિવાર છે તો કોઈ પણ જાતનું કંઈ હોય તો મદદ કરો થતું હોય અને એમની જે વેબસાઇટ મારફતે આપણે કોઈને મદદરૂપ થઈ શકીએ તો એમાં આપણા સૌભાગ્ય છે. આ સિવાય એક મારી બીજી ઈચ્છા છે કે ફક્ત કેનેડા વણકર પરિવાર નહીં, પરંતુ આપણા સાહેબ કે કોઈ કેનેડા છે, કોઈ ઓસ્ટ્રેલિયા છે, કોઈ યુકે છે, કોઈ યુએસએ છે, તો આપણે પણ એક કલાર્થી અને એમના આખા ગ્રુપને કહું છું કે કદાચ એક ગ્લોબલ રૂપ બનાવી દે કે જે આખા વિશ્વની અંદર આપણે કોઈ પણ બાળક ક્યાંય બી ગયું હોય તો એને કોઈ તકલીફ ના પડે. બરે છેલ્લે જય અસ્તુ. આજે મળેલી વાતો તમે બધાને શેર કરો, બસ આટલું કહેવું છે. અને કેરિંગ એટલે એકબીજાની કેર કરો. બાજુમાં બેઠા છે, પૂછો કયા ગામના છો, તમારો દીકરો ક્યાં રહે છે. એ સેન્ટરમાં બેઠેલમાં લેફ્ટ ને રાઈટ બે એડ્રેસ લેશે, લેફ્ટ ને રાઈટ બે એડ્રેસ લેશે, બધાનું કોમ્યુનિકેશન થઈ જશે. આ રીતે એક શેરિંગ કરો. અને બીજું ડેરિંગ કરો. ડેરિંગમાં આપણે કોઈ મોટું સાહસ નથી કરવાનું, મારામારી નથી કરવાની સાહેબ. આજે એક નાનકડી વાત છે. ડેરિંગ એવું કરવાનું છે કે આજે જે કંઈ કાર્યક્રમ કર્યો છે અને જે સાહેબોએ અભ્યર્થના વ્યક્ત કરી કે આપણે ગ્લોબલની રચના કરીએ તો ડેરિંગ થાય એના માટે આપણામાં જો આજે કંઈ કાર્યક્રમમાં કંઈક ક્ષતિ રહી હોય તો તે પણ આ કાર્યકર્તાઓને ધ્યાન પણ દોરો. અને ખરેખર કલા રથી મારા ગામના વતની છે, નાનપણથી ઓળખું છું. ખરેખર એમને કલાનો રથ ચલાવ્યો છે. ખરેખર આ જો અને નાટક દ્વારા જે કલા રજૂ થઈ એ ખરેખર બીજી કલા છે. અને કલા દ્વારા જે આપણને જ્ઞાન જાણવા મળ્યું તો આપણે એ રીતે આપણે ચાલીશું અને આ જે કાર્યકર્તાઓ છે તેમને આપણે સહકાર આપતા રહીશું. ત્યાં પણ ખૂબ જ એક્ટિવ કામ કરે તેવું હું